ભેગું લઈ જાવ છો બધી સગવડ છે અંદર ભાઈ બધી સગવડ છે એટલે આમાં કાઢી લઈ પ્લાસ્ટિક હોય તો કાઢી નાખજો સાહેબ બેગ આપું છું પ્લાસ્ટિક ના બદલે અંદર પકડાશો તો દંડ થશે ને પાછું આવવું પડશે પ્લાસ્ટિક કાઢી નાખજો નાસ્તો હોય તો કાઢી નાખજો કપડામાં પ્લાસ્ટિક હોય તો કાઢી નાખજો હું બેગ આપું છું પ્લાસ્ટિક મને આપો પ્લાસ્ટિક કાઢી નાખજો અંદર પાછું આવવું પડશે પ્લાસ્ટિક લઈ જવાનું છે બધું હે ને આમાં ઓલી બેગમાં પેપર બેગમાં પહેલા દીધેમાં નાખીને લઈ નમસ્કાર મિત્રો, તો ગિરનારની પરિક્રમા 2024ની શરૂ થઈ ગઈ છે અને શ્રદ્ધાળુઓ વિધિવત રીતે પરિક્રમા શરૂ કરી દીધી છે. તો મિત્રો, યાત્રાળુઓને કોઈ દુવિધા ન થાય તે માટે નેચરલ થેલી અહીંયા આપવામાં આવે છે અને વન્ય પ્રાણીને અને જંગલને કોઈ નુકસાન ન થાય તે માટે પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ રીતે બેન મારવામાં આવેલું છે. જોકે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ તો છે જ તે, પણ આ સમયે થોડુંક વધારે કડક કરવામાં આવ્યું છે અને અહીંયા પણ તમને 2 ચાન્સ આપવામાં આવે છે. જો તમે પ્લાસ્ટિક અહીંયા રિમૂવ કરી દો છો તો તમને કોઈ આગળ દંડ થતો નથી, નકર તમને 25,000 રૂપિયા સુધીનો દંડ થાય છે. જો મિત્રો આ વિડીયોમાં આપણે જોવો છો તો ગેટની અંદર જેવા ગરો અને 200 મીટર સુધીમાં આવો તો પહેલો અહીંયા આપણે નિઃશુલ્ક થેલી વિતરણ થાય છે, જે એક સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અહીંયા દાન પેટી મૂકેલી હોય છે, તમે જે પણ દાન આપો તે શીખે છે અને ફ્રી ઓફ કોસ્ટ એ યુઝ આપણે પ્લાસ્ટિકની બેગ અહીંયા રિમૂવ કરી દેવાની આપી દેવાની છે અને એની જગ્યાએ ઓલી બેગ આપણે અહીંયાથી લઈ લેવાની હોય છે. અને આગળ એક પોલીસ ચોકી જે વસ્તુ પણ આ અભિયાન ચલાવવામાં આવશે તે આપણે આ વિડીયો જોઈશું. તો મિત્રો, જય ગિરનારી બોલતા બોલતા બધા યાત્રાઓ આગળ થોડાક વધે છે. જેવા 200 થી 300 મીટર આગળ વધે છે ત્યાં આપણે આ જો દેખાય છે તે પોલીસ દ્વારા ચેકિંગ અને થેલી વિતરણનું ચેકપોસ્ટ આવે છે. અહીંયા તમને પ્લાસ્ટિકની બોટલ જે તમે બિસ્લેરીની અને થમ્સઅપની બધી બોટલો આવે છે તે અહીંયા જ બધી નિકાલ કરવાની રહે, તમારે અહીંયા મૂકી દેવાની રહે. પાણી માટે તમે જે આપણે ઘરે જે સારી બોટલો આવે છે પ્લાસ્ટિકની તે લઈ જઈ શકો છો, આવડી આ બોટલો લઈ જઈ શકતા નથી. એટલે અહીંયા તમારે પાન, માવા, બીડી, સિગારેટ કે કોઈ પણ કેફી પદાર્થ કે સોડા એવું કોઈ બી અહીંયા એન્ટ્રી નથી. તેથી જ તે પ્રશાસન દ્વારા અહીંયા ચેકિંગ કરવામાં આવે છે અને જેની પાસે થેલી નથી તો તેને થેલી પણ અહીંયા આપવામાં આવે છે અને આ બોટલ અને બીજા ઢગલા અહીંયાથી કાઢી લેવામાં આવે છે અને અહીંયા જ મૂકી દેવાના રહેશે. આ પોઈન્ટ ઉપર તમારે પ્લાસ્ટિક રિમૂવ કરવાનું અથવા બાટલા નાખવાનો બીજો ચાન્સ છે. જો આગળ પણ તમે આ તમારા બેગમાં કંઈ પકડાશે તો તમને 25,000 સુધીનો દંડ દેજો. તમને બેગ આપવામાં આવશે. આજે અમારે હતી ને કઈ પ્લાસ્ટિક હાલો હાલે રાખો આગળ બોટલ કહું છું ફટાફટ હાલતા જાઓ. તો મિત્રો, આ ચેકપોસ્ટ ઉપર તમારો છેલ્લો ચાન્સ છે. અહીંયા તમને પ્લાસ્ટિક બેગમાંથી કાઢવાનું થેલી છૂટી મળે છે, અહીંયા તમે કાઢી શકો છો. પહેલાં આપણે બતાવ્યું એમાં તે જગ્યાએ પણ થેલી મળે છે અને અહીંયા પણ આપણે ઓલી થેલી મળે છે સાદી. તો એ થેલીમાં તમે કોઈ બી કરિયાણું લાવ્યા હોય, લોટ લાવ્યા હોય, ફરસાણ લાવ્યા હોય કે કોઈ બી વસ્તુ લાવ્યા હોય તો એ તમારે અહીંયા પ્લાસ્ટિકની થેલીમાંથી કાઢી અને ઓલી થેલીમાં નાખી દેવાનું રહે. જે થેલી તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે અને અહીંયા જો તમે જોરદાર ચેકિંગ પણ ચાલુ છે. તો મિત્રો, આગળ તમે જો પકડાશો તો તમને 25,000 સુધીનો દંડ થશે અને આગળ પણ હું તમને બતાવીશ કે કે જે ચેકિંગમાં પકડાય છે તેને પણ પહોંચ ફાડી દેતા હોય છે. તો મિત્રો, આ વિડીયોમાં બન્યા રહેજો અને પ્લાસ્ટિક મુક્ત જે આપણે પરિક્રમા કરવી છે તે પ્લાસ્ટિક મુક્ત બને તેની માટે પ્રશાસન અને
બધાનો પ્રયાસ હોય છે તો એના પણ આપણે સહભાગી બનીએ. પ્લાસ્ટિક હોય તો કાઢી નાખજો. પ્લાસ્ટિકના બદલે હું તમને બેગ આપું છું. નાસ્તો હોય કે કોઈ પણ હોય પ્લાસ્ટિક કાઢી નાખજો. ભેગું લઈ જાઉં છું. બધી સગવડ છે અંદર ભાઈ, બધી સગવડ છે. એટલે આમાં કાઢી નાખજો. પ્લાસ્ટિક હોય તો કાઢી નાખજો સાહેબ. હું બેગ આપું છું પ્લાસ્ટિકના બદલે. અંદર પકડાશો તો દંડ થશે ને પાછું આવવું પડશે. પ્લાસ્ટિક કાઢી નાખજો. નાસ્તો હોય તો કાઢી નાખજો. કપડામાં પ્લાસ્ટિક હોય તો કાઢી નાખજો. હું બેગ આપું છું. પ્લાસ્ટિક મને આપો. પ્લાસ્ટિક કાઢી નાખજો. અંદર પાછું આવવું પડશે. પ્લાસ્ટિક લઈ જવાનું છે. પ્લાસ્ટિક હોય તો પાછું આવવું પડશે. એના કરતાં બેગ લેતા જાઓ. જો મિત્રો, તો પ્લાસ્ટિકના અહીંયા જ તે મોટા મોટા ઢગલા થઈ ગયા છે. જે અંદર આપણે આ જંગલમાં જાય તો આ રિમૂવ થતું નથી, આનો નાશ થતો નથી, એટલે તે અહીંયા પ્લાસ્ટિક કાઢી દેવામાં આવે છે. પહેલા દીધેમાં નાખીને લઈ આવો તો આ વાત થેલી એમાં નાખજો. પ્લાસ્ટિક આમાં ડસ્ટબિનમાં નાખો બધું. તો મિત્રો, અહીંયા આપણે ચેકિંગ પણ અહીંયા પૂરું થાય છે અને થેલી વિતરણ પણ અહીંયા હવે આગળ ક્યાંય નહીં મળે. તો મિત્રો, હવે અહીંથી તમે નીકળી ગયા તો પછી ગમે ત્યાં પોલીસ કર્મીના હાથે કે આપણે વન વિભાગના હાથે જો ક્યાંય પ્લાસ્ટિક આપણા બેગમાંથી મળશે તો 25,000 સુધીનો દંડ કરવામાં આવશે. અને આગળ આપણને હું તમને બતાવીશ કે જે ઝીણાબાવાની મઢી છે ત્યાંથી ફરીથી એ લોકો બેગ તપાસ કરતા હોય છે વારે વારે. આપણે ઝીણાબાવાની મઢી આવી ગયા છીએ અને અહીંયા આપણે જોઈશું તો અહીંયા તે બધાની બેગો તપાસ કરવામાં આવે છે અને જેને પ્લાસ્ટિક નીકળે આ જો સામે દેખાય તેને કાયદેસરની પહોંચ આપી અને દંડ ફટકારવામાં આવે છે. તો મિત્રો, પરિક્રમા કરવી પણ પ્લાસ્ટિક મુક્ત કરવી. જય ગિરનારી.